ત્યારે જ્યારે સિસ્ટમ નિષ્ફળ જાય છે ત્યારે મેદાનમાં ઉતરે છે. ફિલ્મ ગેટ સેટ ગો 7th ઓગસ્ટના રિલીઝ થાય છે. રોબિન હુડનું ગ્રુપ છે. વી આર ચિરંજીવી, ચોરી પણ કરીએ છીએ અને ગરીબોની મદદ પણ કરીએ છીએ. તો એમાં પોલીસ પકડી શકશે કે નહીં આ શો જોવા માટે પ્લીઝ કમ ટુ ધી થિયેટર્સ. ગેટ સેટ ગો મજાનું પિક્ચર છે, મજા કરવાનું પિક્ચર છે. ફેમિલી અને ફ્રેન્ડ સાથે જઈને તમે ફૂલ ધમાલ કરી શકો એવું પિક્ચર છે. અને ખાસ રિક્વેસ્ટ છે કે આ પિક્ચર થિયેટરમાં જ માણવા માટે બનાવેલું છે, તો થિયેટરમાં જ માણો અને એમાં જુઓ તો તમને બહુ જ મજા આવશે. કારણ કે જે રીતનું સાઉન્ડ છે, મ્યુઝિક છે, એક્શન છે, એ તમને મોટા પડદે વધારે સારો અનુભવ આપશે આ પિક્ચર જોવાનો. તો એ એક મારી રિક્વેસ્ટ છે કે જરૂરથી ફ્રેન્ડ સાથે જાઓ, ફેમિલી સાથે જાઓ, તો તમારા નજીકના સિનેમાઘરોમાં આવી જશે આ મૂવી ગેટ સેટ ગો 7મી ઓગસ્ટ. મારું નામ જીનલ વેલાણી છે અને અમારી ફિલ્મ ગેટ સેટ ગો આવી રહી છે. અને ફિલ્મમાં અમે લોકો ગરીબોની મદદ કરીએ છીએ. અમારી બહુ અલગ રીત છે ગરીબોની મદદ કરવાની, પણ એના કારણે જ અમને એવો આઈડિયા આવ્યો કે જો અમે ફિલ્મમાં કોઈ વસ્તુ કરી શકીએ છીએ તો અમે રિયલ લાઈફમાં કેમ ન કરી શકીએ. અને એટલા માટે જ અમે એવો નક્કી કર્યું કે અમારું માર્કેટિંગનું જે બજેટ છે એ અમે જે નીડી લોકો છે એમને આપીએ. અને આઈ થિંક ઇટ ઇઝ વર્કિંગ ગુડ બિકોઝ બહુ બધા લોકોને મદદ કર્યા પછી જે એમના મોઢા પર સ્માઇલ જોઈએ અમે, એ આઈ થિંક અત્યાર સુધીનું સૌથી મોટું રિવોર્ડ છે. સર, આપનું આવનારી જે ફિલ્મ છે ગેટ સેટ, એના વિશે થોડી માહિતી. ગુજરાતી ફિલ્મ છે, નામ ઇંગ્લિશમાં છે પણ બેસિકલી ગુજરાતી ફિલ્મ છે. એટલે સ્પેસિફિકલી અમે લોકો ગુજરાતમાં આવ્યા છે. રિલીઝ છે અમારી 7th ઓગસ્ટના, અને બધા આખી ટીમ અમે લોકો ગુજરાત ઓલ ઓવર ગુજરાત જઈ રહી છે ટુ પ્રમોટ ધ ફિલ્મ. અને રાજકોટ જઈ આવ્યા છે, અમદાવાદમાં છીએ, સુરત છે, બરોડા છે, મહેસાણા છે, અમે બધી જગ્યાએ જવાના છે. એવી જ રીતના અમારી જરૂરત છે કે તમે હવે અમને અમારી ફિલ્મને સપોર્ટ કરો. થિયેટરમાં જઈને અમારી ફિલ્મ 7મી ઓગસ્ટે રિલીઝ છે, તો જવાનું અને જોવાનું. એક્શન બહુ સારું છે અને પહેલી વાર જોવા મળે એવું એક્શન છે. પ્લસ બાકી બધી જ ચીજો જે આપણે જેનઝીથી ઓડિયન્સને જે જરૂરત હોય ત્યાંથી લઈને સિનિયર સિટીઝન્સ સુધીના બધા માટે ઇમોશન્સ પણ છે, ડ્રામા પણ છે, થ્રિલ છે. તો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ઓલ ધ જોનર્સ પુટ ટુગેધર, અને આખી એક ફેમિલી ફિલ્મ છે. પ્રાઇમરીલી ઘણીવાર આવું થાય છે કે આપણે આવી મોટી ફિલ્મ હોય તો આપણે વિચાર કરીએ કે આમાં આપણે છોકરાઓ સાથે, બાળકો સાથે નહીં જઈ શકીએ, પણ એવું કાંઈ જ નથી. એટલે આ બધાને જ કેટર કરે છે. તો બધા સાથે પણ જઈ શકો છો, ફેમિલી સાથે પણ જઈ શકો છો, અને એઝ ફ્રેન્ડ્સ પણ તમે બધા ગ્રુપને ટોળી બનાવીને જઈ શકો છો. ફિલ્મ સૌથી પહેલાં તો એના અગેન્સ્ટમાં છે જે લોકો પોતાના પાવરનો અને પોતાની પાસે પૈસા છે એનો ખોટો ઉપયોગ કરે છે. અને સૌથી મોટો મેસેજ એ જ છે કે જ્યારે તમારી સાથે અન્યાય થાય ત્યારે બેઠા ન રહેવું જોઈએ, અને તમારી જેટલી પણ તાકાત હોય એનાથી સામે ફાઇટ કરવી જોઈએ. સો ગેટ સેટ ગોમાં નવું એમ ઓડિયન્સને એ જોવા મળશે કે એક આપણે જોઈએ કે ભાઈ એક્શનમાં યુઝ્યુઅલી કેવું હોય કે ભાઈ અલગ અલગ પ્રકારની હોય કે ભાઈ ક્યાંક મારામારી કરતા હોય, કોઈકને ઉછાળીને ફેંકીને પટકતા હોય.
પણ આવી ચેઝ બેઝડ એક્શન કે ભાઈ જેમાં અમે હારીજ કરીને એક ગામ છે ત્યાં અમે લોકો શૂટ કરવા ગયા તો એની ગલીઓમાં સાયકલ ચેઝિંગની જે સિક્વન્સીસ અમે શૂટ કરી તો એ ટાઈપના વિઝ્યુઅલ્સ હજી સુધી આપણને નથી જોવા મળ્યા. પ્લસ એક યંગ ચોરની ટીમ છે કે જે લોકો ટેકનોલોજી અને બધું વાપરીને સરસ મજાની હાઈસ પ્લાન કરીને એક્ઝિક્યુટ કરે છે તો એ ટાઈપનો કોન્ટેન્ટ આપણે નથી જોયો. મેં બહુ અલગ કિરદાર આ ફિલ્મમાં કર્યું છે. એક પોલીસવાળાનું એક મેચ્યોર કેરેક્ટર છે, એક સિરિયસ ઇન્ટેન્સ કેરેક્ટર છે. તો એ અત્યાર સુધી લોકોએ મને ડ્રામાસ, રોમેન્સ, કોમેડીઝ એવામાં જોયો છે. તો આ એક એમના માટે એ બી એક ફ્રેશ વસ્તુ હશે અને મારા માટે બી કંઈક નવું હતું એક્સપ્લોર કરવા માટે. પ્લસ દીપક સર ગુજરાતીમાં આટલા ટાઈમ પછી પાછા આવ્યા છે. એમના ઘણા બધા ફેન્સ, કારણ કે એમને આઇકોનિક પિક્ચરો કરી છે, ખિલાડી લઈ લો, જો જીતા વહી સિકંદર લઈ લો. તો એ ફેન બેઝ આખો છે એ લોકોને બી બહુ મજા આવશે એમને ફરી એકવાર જોવાની. અને એમણે પણ બહુ જ સરસ કેરેક્ટર, એક બહુ ઇન્ટેન્સ લીડરનું કેરેક્ટર એમણે નિભાવ્યું છે. બાકી ઓમ છે, સંવેદના છે, જીનલ ભૌમિક, એટલે આવી સ્ટારકાસ્ટ બી પહેલી વખત આટલી સરસ સ્ટારકાસ્ટ ભેગી થઈને આવી એક ફિલ્મ લોકો સામે રજૂ કરી રહ્યા છે. સો આઈ થિંક બહુ બધા કારણો છે આ ફિલ્મ થિયેટરમાં જોવાના. અને જેમ ઘણા બધા પહેલાં બી ઓમે ને બધાએ બી કીધું કે આ થિયેટરમાં જોવાવાળી ફિલ્મ છે. 7 તારીખે ગેટ સેટ ગો સિનેમાઘરોમાં અને સિનેમામાં જ જોજો. પાયરેટેડ તમારા મોબાઈલ ફોન પર આવે તો પ્લીઝ ના જોતા, કેમ કે નહીં મજા આવે. એ ક્વોલિટી બી નહીં હોય કેમ રિલીઝ નથી કરી મોબાઈલ પર, પણ અસલી પિક્ચર તો થિયેટરમાં જ છે. અને જ્યારે મોબાઈલ નહોતા તો બધા જતા જ હતા ને થિયેટરમાં, તો એમ જ સમજો કે મોબાઈલ નથી આપણા પાસે. પ્લીઝ જાઓ થિયેટરમાં અને એન્જોય કરો ગેટ સેટ ગો 7 તારીખે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત વિરર, અમદાવાદ.